અમદાવાદ એરપોર્ટ ખાતે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અમદાવાદ એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા। અત્યાધુનિક ટેકનોલોજીની મુખ્ય હેતુ પ્રવાસીઓને વિશ્વ સ્તરીય ઇમિગ્રેશન સુવિધાઓ પૂરી પાડવા માટેનો છે। આ પ્રોગ્રામથી મુસાફરોની આંતરરાષ્ટ્રીય મુસાફરી સુરક્ષિત અને સરળ બનશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા 3 દિવસથી ગુજરાત પ્રવાસે આવ્યા હતા। ઉત્તરાયણના દિવસે વિવિધ સ્થળ પર અમદાવાદમાં ભાગ લીધા બાદ 16 જાન્યુઆરી 2025ના રોજ તેઓ પરત ફર્યા હતા। તે પૂર્વે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દેશના વિવિધ 7 એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ FTI TTP નું ઉદ્ઘાટન કર્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અમદાવાદ એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા। અત્યાધુનિક ટેકનોલોજીનો મુખ્ય હેતુ પ્રવાસીઓને વિશ્વ સ્તરીય ઇમિગ્રેશન સુવિધાઓ પૂરી પાડવા માટેનો છે। આ પ્રોગ્રામથી મુસાફરોની આંતરરાષ્ટ્રીય મુસાફરી સુરક્ષિત અને સરળ બની શકશે। અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2 એટલે કે ઇન્ટરનેશનલ ટર્મિનલ પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ, મુંબઈ, ચેન્નઈ, કલકત્તા, બેંગ્લોર, હૈદરાબાદ અને કોચીન એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રાવેલર પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું હતું। અમદાવાદ એરપોર્ટ પરથી જ તમામ 7 એરપોર્ટ ઉપર આ સુવિધાનું એક સાથે ઉદ્ઘાટન કરીને આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા મુસાફરોને સરળતા પ્રાપ્ત કરાવી છે। શરૂઆતમાં ભારતીય નાગરિક અને OCI કાર્ડ ધારકો માટે નિઃશુલ્ક શરૂ કરવામાં આવી છે। હાલમાં તો આ પ્રોગ્રામ દેશના ફક્ત 7 એરપોર્ટ ઉપર શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ આગામી દિવસોમાં 21 એરપોર્ટ ઉપર આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે। આ સુવિધાઓ એરપોર્ટ પર મુસાફરી કરતા લોકોને સ્વ પાસપોર્ટ વેરિફિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા સરળતાથી પ્રવેશ મેળવવા સક્ષમ બનાવશે અને લોકોનો તેમના પ્રવાસ દરમિયાન સમય પણ બચશે। આ સુવિધામાં મુસાફરો તેમના પાસપોર્ટને ટેકનિકલ એન્ટ્રી વિન્ડો પર સ્કેન કરશે અને પ્રથમ વિન્ડો ખુલશે। ત્યારબાદ ફિંગરપ્રિન્ટ સાથે બાયોમેટ્રિક વેરિફિકેશન આ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને સુરક્ષાને પણ વધારશે। આ કાર્યક્રમમાં અમદાવાદના સાંસદ, ધારાસભ્ય અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ ભાગ લીધો હતો। અમિત શાહે મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ, કોચી અને કોલકાતાના 7 એરપોર્ટ પર આ સેવા શરૂ કરી હતી। અવરજવરના બંને સ્થાનો પર મુસાફરના બાયોમેટ્રિક્સ પ્રમાણિત કરવામાં આવશે। FTI TTP એક ઓનલાઈન પોર્ટલ https://ftitp.mha.government.in દ્વારા લાગુ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં નોંધણી કરાવવા માટે અરજદારોએ તેમની વિગતો ભરીને અને પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ઓનલાઈન નોંધણી પૂર્ણ કરવી પડશે। નોંધાયેલા અરજદારોનો બાયોમેટ્રિક ડેટા ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ FRRO પર અથવા એરપોર્ટ પરથી પસાર થતી વખતે કેપ્ચર કરવામાં આવશે। નોંધાયેલા મુસાફરોએ ઈ-ગેટ પર એરલાઇન દ્વારા જારી કરાયેલ બોર્ડિંગ પાસ સ્કેન કરવાનો રહેશે। ત્યારબાદ તેમનો પાસપોર્ટ સ્કેન કરવાનો રહેશે। આગમન અને પ્રસ્થાન બંને સ્થાનો પર મુસાફરના બાયોમેટ્રિક્સ ઈ-ગેટ પર પ્રમાણિત કરવામાં આવશે। એકવાર પણ આ પ્રમાણીકરણ સફળ થઈ જાય પછી ઈ-ગેટ આપમેળે ખુલશે અને ઇમિગ્રેશન ક્લિયરન્સ મંજૂર માનવામાં આવશે।